સુરતના ભેસ્તાનમાં 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાના આરોપમાં 44 વર્ષીય પાડોશીને જેલ હવાલે કરવામાં આવ્યો। 12 ડિસેમ્બરે બાળકીની માતા પોતાના સંબંધીના ઘરે ગઈ હતી ત્યારે જ પાડોશમાં રહેતા ભરત પટેલ નામના નરાધમે બાળકીને 10 રૂપિયાની નોટ આપી બેડરૂમમાં લઈ જઈ વિકૃત હરકત કરી હતી। ત્યારબાદ બાળકીએ પાડોશી ભરત પટેલની કરતૂત વિશે પરિવારને જાણ કરતા બાળકીના માતા-પિતાએ આરોપી પાડોશી ભરત પટેલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપી ભરત પટેલની ધરપકડ કરી છે। સુરતના ભેસ્તાનમાં 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાના આરોપમાં 44 વર્ષીય પાડોશીને જેલ હવાલે કરવામાં આવ્યો। 12 ડિસેમ્બરે બાળકીની માતા પોતાના સંબંધીના ઘરે ગઈ હતી ત્યારે જ પાડોશમાં રહેતા ભરત પટેલ નામના નરાધમે બાળકીને 10 રૂપિયાની નોટ આપી બેડરૂમમાં લઈ જઈ વિકૃત હરકત કરી હતી।